ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો છેલ્લા ઘણા સમયથી ઉઠી રહ્યા છે અને હવે જે નડિયાદ ડીમાર્ટ ચોકડી નજીક બનેલી એક હિંસક ઘટનામાં જ્યાં ભાજપ કિસાન મોરચાના મહામંત્રી પર ધોળા દિવસે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। શું ને સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। છેલ્લા ઘણા સમયથી ગુજરાતની અંદર એક વાત છે કે અસામાજિક તત્વો બેફામ બન્યા છે। તે કોઈ પણ પછી વિસ્તાર હોય, સુરત હોય, ભાવનગર હોય કે નડિયાદ હોય, છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વો બેફામ બન્યા છે। કોઈનામાં પોલીસનો ડર જ રહ્યો નથી ને હવે તો ભાજપના જ નેતાઓ પર જીવલેણ હુમલો કરવામાં આવી રહ્યો છે। ઘટનાની વિગતે વાત કરીએ તો દાવલિયાપુરના રહેવાસી મહેન્દ્ર ચાવડા અને તેના સાથી આશરે 40 જેટલા લોકોના ટોળાએ અગાઉ જૂની અદાવતનો ખાર રાખીને પ્રકાશ પરમારને નિશાન બનાવ્યા હતા, જે ભારતીય જનતા પાર્ટીમાં જે કિસાન મોરચાના પ્રમુખ છે। નડિયાદ જેવી વ્યસ્ત જગ્યાએ 40 લોકોનું ટોળું શસ્ત્રો સાથે લાકડીઓ સાથે આવીને એક વ્યક્તિ પર હુમલો કરે છે। તે દર્શાવે છે કે ગુનેગારોમાં કાયદાનો ડર હવે રહ્યો નથી। હુમલાખોરોએ તેમના હથિયારો વડે માર મારતા જે વ્યક્તિ છે તે લોહી લુહાણ થઈ ગયા અને તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। હવે આ મામલાને લઈ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। જે પ્રકાશ પરમાર હંમેશા જનહિતના કાર્યો કરે છે, સમાજ સેવામાં આગળ રહે છે અને તેમના પર થયેલા હુમલાથી સમર્થકો અને સ્થાનિક આગેવાનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। હવે આ મામલામાં જ્યારે આખા ઘટનાના સીસીટીવી ફૂટેજ જે સામે આવે છે, સૌ પહેલા તો એકવાર એની પર નજર કરી લઈએ।
સૌથી મહત્વની અને ચિંતાજનક વાત એ છે કે આખી ઘટનાના સીસીટીવી જે ફૂટેજ સામે આવે છે ને ફૂટેજમાં સ્પષ્ટ તમે હમણાં જોયું કે જે હુમલાખોરો છે કેટલા આક્રમક હતા. પોલીસની પેટ્રોલિંગ વ્યવસ્થા હોય કે સુરક્ષા વ્યવસ્થા, છેલ્લા ઘણા સવાલો અહીંયા ઊભા થઈ રહ્યા છે. પોલીસનું ગુપ્તચર તંત્રના આટલા મોટા ટોળાની હિલચાલ પર અજાણ હતી? શું શહેરના વ્યસ્ત વિસ્તારમાં આવી ઘટના બને ત્યાં સુધી કોઈને પણ અંદાજ ન આવ્યો? આ પ્રશ્નો આજે નડિયાદના દરેક નાગરિકના મનમાં છે. એક તરફ સુરક્ષા વ્યવસ્થાની વાતો કરવામાં આવે છે, એક તરફ ગુજરાત સુરક્ષિત રાજ્ય છે તેવી વાતો કરવામાં આવે છે, પરંતુ શું ખરેખર આ વાતમાં સચ્ચાઈ છે ખરી? પોલીસે હાલ આ સમગ્ર ઘટનાને ધ્યાનમાં લઈ અત્યારે તપાસ હાથ ધરી છે. આરોપીઓની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હોવાની માહિતી પણ મળી રહી છે. પરંતુ સવાલ એ છે કે માત્ર ધરપકડ શું પૂરતી છે? જ્યારે સમાજના જવાબદાર વ્યક્તિઓ આ રીતે નિશાન બનતા હોય છે ત્યારે આરોપીઓ એવી સજા મળવી જોઈએ કે એક દાખલો બેસાડવો જોઈએ, તે આરોપીઓને ભાન થાય કે બીજી વાર આવી ઘટના ક્યારે બીજી વાર ના કરે. હવે જોવાનું આ મામલામાં એ રહેશે કે ખરેખર આ મામલે આગળ કાર્યવાહી શું થાય છે, આરોપીઓ જલ્દી પકડાય છે કે કેમ. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.